નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ મિશન 95 સિરીઝના લેક્ચર નંબર 4 માં. આજે તમારે એક ટોપિક પૂછાય છે 12મા ધોરણના વિદ્યાર્થીઓને, ડુ એઝ ડાયરેક્ટેડ. જેવું કીધું એવું કરો, એનો શુદ્ધ ગુજરાતી એમ કે જેવું માંગ્યું છે એવું આપો એમ. હવે આ ડુ એઝ ડાયરેક્ટેડમાં તમે 12મા ધોરણમાં અને 11મા ધોરણમાં બહુ ભણ્યા છે, એટલે વધારે ઇન્ફોર્મેશન તો આપતો નથી, પણ હા 12મા વાળાને એક ફાયદો છે. કયો એ હું તમને હમણાં થોડીક વારમાં કહું, 10મા વાળા કરતા. ઓકે, એ કહું છું એની પહેલા આજે એક એવો લેક્ચર જોવાનો છે. હા, ડુ એઝ ડાયરેક્ટેડમાં બે પ્રકાર હોય છે. એક તમારે ચેન્જ ધ ટેન્સ અને એક ચેન્જ ધ વોઇસ, એટલે એક્ટિવ અને પેસિવમાં. એમાં આપણે આજે ચેન્જ ધ ટેન્સ જોશું, પછીના લેક્ચરમાં ચેન્જ ધ વોઇસ જોશું. બે એક અલગ અલગ લીધા છે, એટલે તમે કન્ફ્યુઝ ન થાવ અને મોટો લેક્ચર ના થઈ જાય એટલા માટે. ઓકે, એટલે બંને થઈને 4 માર્ક્સ તમારા મળશે. એટલે આની પછીનો જે લેક્ચર આવશે એ પણ તમારે ખાસ, એમાં અમે એક્ટિવ પેસિવમાં એવી શોર્ટકટ ટ્રિક્સ તમને આપીશ કે જેનાથી તમારે જે બહુ બધું 12મા ધોરણના વિદ્યાર્થીઓ સૌથી વધારે ટોપિકમાં અઘરું લાગતું હોય ને, એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ લાગે ને એક એક્ટિવ પેસિવ લાગે. આ બે થઈ જાય ને એટલે બેડો પાર થઈ જાય એવું લાગે. પણ હું બંને એવા કરાવડાવીશ કે જીવનમાં તકલીફ નહીં પડે. બરોબર છે? એટલે જોડાયેલા રહેજો. વિડીયો લાઈક કરી દો. તમે ખૂબ જ પ્રેમ આપી રહ્યા છો સાહેબ, જબરજસ્ત. તમે આગળના લેક્ચર જો, વિડીયોને લાઈક બધા કરે છે, શેર કરે છે, સબસ્ક્રાઇબ કરે છે, અને હજી જો તમારે બાકી હોય તો કરી દો. અને આ સિરીઝ તમને ખૂબ જ હેલ્પફુલ થવાની છે. અને હા, ટેસ્ટ થોડીક મોડી આપવામાં આવી, બટ આપી દીધી છે કે નહીં એ મને જરાક કન્ફર્મેશન આપી દેજો. અને આપી દેજો ગઈકાલ. પણ હા, આજે ટેસ્ટ નહીં આવે કારણ કે આજે તો આપણે ઓબ્જેક્ટિવ નથી એટલા માટે. ઓકે, તો ચલો શરૂઆત કરીએ એક અનોખી ટ્રીક દ્વારા. એક જ ટેબલ આપી, ટેબલ જોઈ લીધું એટલે બેડો પાર. ઓકે, લાઈક કરી દીધું, શેર અને સબસ્ક્રાઇબ નું બટન દબાઈ દીધું કે નહીં? તો એ દબાવી દેજો. ઓકે ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ ધોરણ 12 અંગ્રેજીમાં. હવે મિશન 95 ની જે સિરીઝ છે, હવે આ સિરીઝની ખાસિયત તો તમને બધાને ખબર જ છે. દરરોજ એક ટોપિક આપણે કરાવીએ જ છીએ, ફ્રી લાઈવ ટેસ્ટ આપણે ઓબ્જેક્ટિવની આપીએ જ છીએ, 5 મોસ્ટ આઈએમપી પેપર્સ હું આપવાનો જ છું, હજી આપ્યા નથી પણ આપીશ થોડીક વાર. વિજય નાટ્યા ગ્રુપ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો, તેમાં તમને આની પીડીએફ પણ મળી જશે, અત્યાર સુધીના લેક્ચર્સની મળી જશે, ઇવન તમને આપણી વોટ્સઅપ ચેનલ પર પણ મળી જશે. તો આ નંબર છે એની ઉપર હાઈ કરીને મોકલી દો એટલે તમે જોડાઈ જશો. ઓકે, ચલો તો હવે સરસ મજાની રીતે જો, ચેન્જ ધ ટેક્સ્ટ આવો એક ટોપિક છે જેને આપણે ડુ એઝ ડાયરેક્ટેડ તરીકે ઓળખીએ છીએ. હવે ચેન્જ ધ ટેક્સ્ટ ધોરણ 10 ના હતા ને ત્યારે તમારે ચેન્જ ધ ટેન્સમાંથી પૂછી શકે, કાં તો ચેન્જ ધ જેન્ડરમાંથી પૂછી શકે, કાં તો ચેન્જ ધ પર્સન પૂછી શકે, કાં તો ચેન્જ ધ નંબર પૂછી શકતા. અને આ તો એક હતું જ, આ ફરજિયાત હોય, આ 4 માંથી એક આવતું હતું. રેડી? એટલે તમારે કેટલા ટોપિક કરવા પડે? 1 2 3 4 ને 5 ટોપિક કરવા પડતા, ત્યારે તમારે 4 માર્ક ડન થતા. બટ તમારે 12મા ધોરણમાં બે જ ટોપિક, કાં તો ચેન્જ ધ એક ફકરો ચેન્જ ધ ટેન્સ નો હોય અને એક છે ને ચેન્જ ધ વોઇસ, એટલે કે એક્ટિવ માંથી પેસિવ કરવાનું હોય. હવે આના 2 માર્ક હોય છે અને 2 માર્ક આના હોય છે, બસ બીજું કશું કરવાનું નથી. ઓકે, હવે એમાંય આપણે જે આ ટોપિક છે ને એ આજે કરવાના છે, એટલે આપણે 2 માર્ક આજે સિક્યોર કરવાના છીએ. ઓકે, ચલો તો એને આપણે શરૂઆત કરીએ. હવે ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્કમાં પૂછાય છે, પણ એમાંથી આપણે, મેં તમને કીધું એમ, 2 માર્ક ક્લિયર કરવાના છે. બટ તમારા પેપરમાં કઈ રીતે પૂછાય એ ફોર્મેટ મેં તમને આપેલું છે. હવે તમને અહીંયા 50મો પ્રશ્ન મેં મારી રીતે લખ્યો, તમને તો ગમે એ રીતે આપી, ગમે અહીંયા પૂછાય. બરોબર છે? ગમે ને પેપર સ્ટાઇલ મુજબ જ હોય. હવે માની લ્યો કે તમને આવો એક પ્રશ્ન પૂછ્યો હોય, મતલબ કે પેરેગ્રાફ આપ્યો હોય, 2 લીટી 3 લીટી 4 લીટીનો જેટલા પણ આપ્યો, તો ઈ પેરેગ્રાફની નીચે તમને આવું લખ્યું હોય કે બિગિન લાઈક ધીસ, પછી ડબલ ડોટ કે ડેશ કરીને લખ્યું હોય આવી રીતના, અથવા તો તમને સ્ટાર્ટ લાઈક ધીસ અથવા તો સ્ટાર્ટ ધીસ વે, આવી રીતે કોઈ પણ કરી અને લખ્યું હોય. તો એનો મતલબ શું થયો કે તમને જે આ પેરેગ્રાફ આપ્યો છે, આ પેરેગ્રાફને તમારે આ પ્રમાણે ફેરવીને લખવાનો છે. મતલબ જો આ તમે જો, શી રાઇટ્સ એટલે આ પ્રેઝન્ટ ટેન્સ છે. શું છે? પ્રેઝન્ટ ટેન્સ. અને અહીંયા શી રોટ એટલે આ V2 છે. V2 છે એટલે આ શું થઈ ગયું? પ્રેઝન્ટ માંથી પાસ્ટ.
મતલબ કે કાળ બદલાવ્યો. શું બદલાવ્યું? કાળ બદલાવ્યો. વર્તમાન કાળમાંથી તમારે ભૂતકાળમાં બદલાવાનું કીધું છે. એ તમને અહીંયા જ કીધું હોય, એવું ન કીધું હોય ઓમાં કે સાદા વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં ફેરવો, આના ભૂતકાળમાંથી આ. એ તમારે અહીંથી આઈડેન્ટિફાઈ કરવું પડે કે કયો કાળમાં પેરેગ્રાફ આપ્યો છે અને એને આપણે કયા કાળમાં ફેરવવાનો. એ તમને અહીંયા સ્ટાર્ટ લાઈક ધીસ કે બિગિન લાઈક ધીસ ક્યાં આપ્યું હોય ને એટલામાંથી ખબર પડી જ જાય, એટલું એ લોકોએ આપ્યું જ હોય. રેડી? એટલે કાળ બદલાવાનો છે એને અંગ્રેજીમાં કહેવાય ચેન્જ ધ ટેન્સ. એ 2 માર્કમાં પૂછાય છે. હવે મિત્રો જ્યાં સુધી આપણને ખબર છે, જ્યાં સુધી અંગ્રેજી એવું કહે છે કે અંગ્રેજીમાં 12 કાળ હોય. કેટલા? 12 કાળ. પણ હું તમને કહું છું કે 12 કાળમાંથી 99%, કેટલા? 99% જે તમને પેરેગ્રાફ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે ને, ઇતિહાસમાં તમે જોઈ લેજો, એટલે ઇતિહાસ વિષયમાં નહીં, ઇતિહાસ ગવાહ છે કે બોર્ડની પરીક્ષામાં જેટલી વાર બોર્ડના પેપર લેવાના છે, જ્યારથી ચેન્જ ધ ટેન્સ પૂછાય છે, એમાં સૌથી વધારે છે ને સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ, આ બેના જ એકબીજામાં ઉથલ પાથલ કરેલા હોય. રેડી? આનું આમાં કે આનું આમાં. ભાગ્ય ક્યારેક ફ્યુચરમાં પણ કરવાનું કીધું હોય, સિમ્પલ ફ્યુચર. ઓકે? અને બાકી એકાદી વખત જો 99%માં આ 2 ટેન્સ આવે છે, 99%માં સિમ્પલ પાસ્ટનું પ્રેઝન્ટ કે આનું આ, પણ 1%માં છે એ બધાય ટેન્સનો વારો આવી જતો હોય છે. એટલે એવું નથી ફરજિયાત કે, પણ આપણે 99% તમને હું તો કહું છું ત્યાં સુધી સિમ્પલ પાસ્ટ કે સિમ્પલ પ્રેઝન્ટ નો જ પેરેગ્રાફ આપ્યો છે, એનો તમારે પાસ્ટમાં પ્રેઝન્ટમાં ફેરવવાનો હોય. પરંતુ મિત્રો આ ટોપિકને 2 માર્ક લઈ આવવા માટે, આ ટોપિકમાં 2 માર્ક લઈ આવવા માટે તમને હું એક હમણાં ટેબલ આપું છું ને એ ખબર હોવી જોઈએ. કયું ટેબલ? જો 12 ટેન્સ છે, એટલે હું એવું નથી કહેતો કે આવા બધા તો અઘરા તો નથી જ પૂછતા કોઈ દિવસ, બરોબર છે? એટલે આ 6-7 કાળમાંથી જ મોસ્ટલી બધું હોય, ઘણીવાર કન્ટિન્યુઅસ ફ્યુચર. પણ હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં, ટેબલ આપી દઉં, એ કરી નાખો ને એટલે વાર્તા પૂરી થઈ ગઈ. આ ટેબલ માની લ્યો કે તમને પ્રેઝન્ટ ટેન્સમાં આપ્યો છે, તો મતલબ કે આખો પેરેગ્રાફ તમે આપ્યો તો વાંચી શકવાના. હવે ઈ પેરેગ્રાફને તમારે પાસ્ટમાં ફેરવવાનો હોય તો સિમ્પલ યાદ રાખવાનું કે એમ ઇઝ આર હોય ને એનું હંમેશા તમારે વોઝ વર કરી નાખવાનું, એમ અને ઇઝ નું વોઝ કરી નાખવાનું અને આર નું વર કરી નાખવાનું. આટલું યાદ રાખવાનું. શું કીધું મેં તમને? કે એમ અને ઇઝ નું વોઝ કરવાનું અને આર નું વર કરી નાખવાનું, બરોબર છે? બીજી વસ્તુ કે V1 આપ્યું હશે, V1 એટલે આવી રીતના માની લો કે ગો, આ V1 કહેવાય, ક્રિયાપદનું મૂળ રૂપ. રેડી? અને કાં તો તમને SKES વાળું રૂપ આપ્યું હોય, ગોઝ, બરોબર? આ V1 નું SKES વાળું રૂપ કહેવાય. તો એવા બધા આપ્યા હોય તો એનું તમારે V2 કરી નાખવાનું. ગો નું V2 વેન્ટ થાય. શું થાય? વેન્ટ. હવે આ તમને ક્રિયાપદોના અમુક લિસ્ટો ખબર હોવી જોઈએ. જો એ હું તમને કહું, ક્રિયાપદનું લિસ્ટ તમારી પાસે છે? નથી. હું તમને આપી દઉં. જો એમાં છે ને આપણી વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે ને, એમાં ફ્રી મટીરિયલમાં છે ને મેં વર્બની PDF એવું લખેલ છે, એ ડાઉનલોડ કરી લ્યો. અને એમાં ખાલી તમે 7મો 8મો નિયમ છે ને જોઈ લ્યો, 7મો 8મો 9મો 10મો એ રૂલ્સ જોઈ લ્યો. બાકી બધામાં તો ઈડી લાગે છે. એ આ બેટલા 2 નિયમ તમે જોઈ લીધા હોય ને એટલે તમે આસાનીથી V2 અને V1 તમે યાદ રાખી લેશો અને તમે પરફેક્ટલી જવાબ આપી શકશો. ઓકે? એમાં કઈ એવું છે નહીં. એટલે જ્યારે V1 હોય એનું V2 કરવાનું થાય. રેડી? ચલો. જો જ્યારે પાસ્ટ પ્રેઝન્ટની વાત થતી હોય તો, બાકી બીજા ટેન્સમાં 12 કાળ હું તમને સમજાવું હમણાં. જો એક સેકન્ડ તમને સમજાવું. પછી ડુ ડઝ હોય તો એનું ડીડ કરી નાખવાનું. શું કરી નાખવાનું? ડુ ડઝ હોય તો ડીડ. અને હેવ હેઝ હોય તો એનું શું કરી નાખવાનું? હેડ કરી નાખવાનું. કેન હોય તો એનું શું કરી નાખવાનું? કુડ. અને મે હોય તો માઇટ. હવે માની લ્યો કે વોઝ વર છે એનું તમારે એમિઝર કરવાનું, તો એનું ઉલટું કરી નાખવાનું. V2 હોય તો એનું V1 કરી નાખવાનું અને SKS આવતું SKS મૂકવાનો. ડીડ હોય તો એનું ડુ ડઝ થઈ જાય. હમણાં હું તમને ઘણા બધા પેરેગ્રાફ કરાવીશ ને એટલે તમને ખ્યાલ તો આવી જ જશે. એટલે આ એક કોષ્ટક જરાક જોઈ લેજો. પ્રેઝન્ટ અને પાસ્ટ માટે આટલું તમારે યાદ રાખવાનું છે. હવે બીજી એક મારે તમને સરસ મજાની રીતે માહિતી તમને આપું ને, માની લ્યો કે પ્રેઝન્ટ ટેન્સ છે ને, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું V1 નું SKS વાળું રૂપ છે. ઓકે? હવે એની બાજુમાં આગળ શું આવે? સબ્જેક્ટ આવે અને બાજુમાં શું આવે? ઓબ્જેક્ટ આવે. હવે સિમ્પલ પાસ્ટ શું છે? સબ્જેક્ટની બાજુમાં V2 છે અને ઓબ્જેક્ટ છે. આ સિમ્પલ પાસ્ટ છે. હવે ફ્યુચર ટેન્સ શું છે? સબ્જેક્ટની બાજુમાં વિલ છે અને એની બાજુમાં V1 છે. હવે આ 3 ટેન્સને યાદ રાખવાનું. માની લો કે તમને એવું વાક્ય કીધું છે કે આઈ ગો ટુ સ્કૂલ, આઈ ગો ટુ સ્કૂલ, અને એને તમારે આ ટેન્સમાં ફેરવવાનો થયો તો એમાં એવું કરવાનું કે આઈ, હવે ગો નું શું થઈ જાય? વિલ પ્લસ ગો થઈ જાય. તો
તો આઈ વિલ ગો ટુ સ્કૂલ. આ સાદા વર્તમાન કાળમાંથી સાદો ભવિષ્યકાળ ફેરવો, બીજું કાંઈ કર્યું નથી. એટલે મેઇન અહીંયા જ બધું ફરે. ક્યાં? અહીંયા જ બધું ફરે. ઓકે, તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. હવે માની લો કે તમને આમાં ફેરવવાનું કીધું હોય તો આઈ વેન્ટ ટુ સ્કૂલ, આ રીતે થઈ જશે. ક્લિયર થઈ છે? ઓકે, એટલે ધ્યાન આ 3 ટેન્સ કરી લ્યો ને, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ને સિમ્પલ ફ્યુચર ટેન્સ, 3 એના માટે છે ને તમારે એક કામ કરવાનું. આપણે સ્પોકન ઇંગ્લિશમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મસ્ત રીતે આખો કરાવ્યો છે. એમાં તમને SKS વાળું રૂપ ક્યાં લગાડવું, શું કરવું એ પણ તમને આપેલું છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ તમને સમજાવેલો છે અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એ આ 3 ટેન્સને એક વખત જોઈ લ્યો કે ખરેખર આના સેન્ટેન્સીસ કેમ બને છે. એ મેં ત્રણેયને અલગ અલગ સેશન સમજાવેલા છે. હા, આમ તો મેં 12 કાર્ડ એક સાથે કરાવેલા છે. એનું હું લેક્ચર્સ તમને છે ને આપણી વોટ્સઅપ ચેનલ પર મોકલાવી દઈશ. એટલે તમે એ લેક્ચર જોઈ લેશો ને તો એ તમને 12 કાર્ડનું જ્ઞાન આવી જશે. હવે 12 કાર્ડ અહીંયા કરાવવા જાવ તો ક્યાંનું ક્યાંય વયું છે. કેવડો લેક્ચર છે તમે વિચાર તો કરો. એટલે એક વખત તમારે ટાઈમ કાઢીને 12 ટેન્સ જોઈ લેવાના, એટલે કોઈ દિવસ તકલીફ ના પડે. ઓકે, બટ આ એક શોર્ટકટ યાદ રાખી લેજો તો પણ માર્ક્સ નહીં કપાય. ઓકે, ચલો હવે આગળ વધીએ. હવે તમને ડુ એઝ ડાયરેક્ટેડ આપ્યું છે. હવે એમાં તમને ખબર કેમ પડે કે ભાઈ મારે એક્ટિવમાંથી પેસિવ ફેરવવાનું છે કે ટેન્સ ચેન્જ કરવાનો છે? જે અહીંથી જ ખબર પડે. આ તમારો ક્વેશ્ચન છે કે મિસ્ટર અમિત મહેતા ઇઝ એન ઓલ્ડ મેન. હી લાઇક્સ રીડિંગ, મ્યુઝિક એન્ડ ટ્રાવેલિંગ. હી ઓફન ટ્રાઇઝ ટુ લર્ન ક્લાસિકલ મ્યુઝિક. He can sing sweetly. He can speak English, Gujarati and Hindi fluently. He does not know Marathi. હવે તમે અહીં જો મિસ્ટર અમિત મહેતા ઇઝ એનું કર્યું છે, અહીંયા વોઝ. એટલે તરત ખબર પડી જાય કે અહીંયા ઇઝ નું વોઝ કર્યું છે એટલે વર્તમાન કાળનું ભૂતકાળ કર્યું છે. એટલે જ્યાં હવે બદલે કેટલા ખબર છે? શું બદલે? જો પેલા ને એવું હોય ને તો પેન્સિલ થી તમારે ક્વેશ્ચન પેપરમાં સ્લાઇડ કરી દેવાની કે ઈ શબ્દ મારે ચેન્જ કરવાનો છે. એક તો એને કરીને જ દીધો. એટલે આપણે પ્રશ્ન જવાબ લખવાની શરૂઆત જ અહીંથી કરવાની. અહીંથી પાછું સ્ટાર્ટ ધીસ વે ઈ લખતા નહીં, અહીંથી શરૂઆત કરવાની. માની લો કે હું જવાબ લખવાની શરૂઆત કરું છું કે મિસ્ટર અમિત મહેતા વોઝ, પછી શું લખવાનું? એન, આગળ આયલું જ જવાનું, એન ઓલ્ડ મેન. ઓકે, પછી ફૂલ સ્ટોપ, પછી પાછું. હવે જો જ્યાં ચેન્જીસ થાય ત્યાં અંડરલાઈન કરી નાખો. અહીંયા ચેન્જીસ થાય છે અહીંયા. ઓકે, પછી જ્યાં લાઇક્સમાં થાય. ઓકે, પછી મ્યુઝિક, ટ્રાવેલિંગ, આ બધું હી, પછી ઓફન્સ નું રહે, પછી હી ટ્રાઇઝમાં ચેન્જીસ થાય. હવે ટુ પછી ક્રિયાપદ છે. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે ટુ પછીનો ક્રિયાપદ હોય ને એને કોઈ દી હળી હંચા નહીં કરવાના, એને વતાવવો નહીં, એ એમ નામ જ રાખવાનો. ટુ પછીના ક્રિયાપદમાં ગમે એ કાળ બદલાવો કોઈ ફેર ન પડે, પણ ટુ પછી ક્રિયાપદ હોય એને જો એની આગળનો ક્રિયાપદ બદલે. ઓકે, પછી હી કેન નું ચેન્જીસ થાય. ઓકે, પછી હી કેન નું ચેન્જીસ થશે. ઓકે, પછી હી ડઝ નું ચેન્જીસ થશે. બસ આટલા શબ્દો ચેન્જ થાય. એના મેં તમને હમણાં ઓલું કોષ્ટક કીધું એ જ પ્રમાણે શું કરવાનું તો કે મિસ્ટર અમિત મહેતા વોઝ એન ઓલ્ડ મેન. હી પછી લાઇક્સ છે તો એનું V2 શું થઈ જાય? લાઇક્ડ. આ ખબર હોય છે, લાઇક નું V2 લાઇક્ડ થાય તો હી લાઇક્ડ રીડિંગ. પછી બધું એમના મજા આવશે કે રીડિંગ. એક જ આખો હું પેરેગ્રાફ કરાવીશ, પછી તો હું ખાલી લાઈન કરી દઈશ તો તમને ચેન્જ કરતા કરતા વધારે સમય તમારો નહીં લો. ઓકે ભાઈ, એક વખત તમે સમજી લો કઈ રીતે લખવાનું, કાંઈ કપાવવું ન જોઈએ ભાઈ. શું છે? મ્યુઝિક એન્ડ ટ્રાવેલિંગ. હવે પછી હી ઓફન નહીં, ઓફન. હવે ટ્રાય છે ને, TRY, ભલે SKS લગાડો એટલે આવું થયું છે, પણ એનું V2 થઈ જાય ટ્રાઇડ. શું થઈ જાય? ટ્રાઇડ. આ ખબર હોવી જોઈએ પાછી. એના માટે ઓલું વર્બ નું લિસ્ટ એક વખત જોઈ લ્યો. તો હી ઓફન્સ ટ્રાઇડ ટુ પછી ક્રિયાપદને હળી કરાય, હળી નો કરાય બાપો, એ ખારા ખમખાર છે, ગમે અહીંયા તલવાર કાઢે. ટુ પછીના ક્રિયાપદને હળી કરવા નથી થતી, એટલે ટુ લર્ન ક્લાસિકલ મ્યુઝિક. શું? ક્લાસિકલ મ્યુઝિક. ઓકે, એના પછી છે હી પછી કેન નું મુકાવવું જોઈએ, અંડરલાઈન છે એટલે કેન નું શું થઈ જાય? કુડ. મેં હમણાં સમજાવ્યું. ઓકે,
કેન નું થઈ જાય કુડ, હી કુડ સિંગ. હવે કે જો જ્યારે પણ કેન, કુડ, શુડ, વુડ એવા બધા શબ્દો હોય ને એની બાજુમાં ક્રિયાપદને કાંઈ નહીં કરવાનું પાછું. ઓકે, ઈ એમનામ જ રે. ધ્યાન રાખવાનું છે, ઈ ક્રિયાપદ બદલે નહીં. ઓકે, તો હી કુડ સિંગ સ્વીટલી, સ્વીટલી. પછી હી પાછું કેન નું શું થઈ જશે? કુડ. સ્પીક નું સ્પીક જ રે, કુડ પછી કાંઈ ન થાય. સ્પીક ઇંગ્લિશ, શું થશે? ઇંગ્લિશ. સમજાય છે? ઓકે, ગુજરાતી, ગુજરાતી. એન્ડ હિન્દી, એન્ડ હિન્દી. ફ્લુઅન્ટલી, શું છે? ફ્લુઅન્ટલી. મેં અહીંયા ભલે ગુજરાતીનો જીયુજી લખ્યું છે પણ તમારે આખું જ લખવાનું છે ભાઈ. ઓકે, પછી હી ડઝ નું થઈ જાય ડીડ. હમણાં જ કીધું ડુ ડઝ નું ડીડ. ઓકે, ડીડ, નોટ નો, નો. હવે ડીડ હોય, બાકી ડુ ડઝ ડીડ સાથે જે ક્રિયાપદ હોય એમનામ જ રે. એટલે જ તમને એક વખત કહું છું કે મારો સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ ને વર્તમાનકાળ જોઈ લીધો હોય એટલે ખ્યાલ આવે ને. હવે તમારું આ ચેન્જ થઈ ગયું. હવે શું કરવાનું ખબર છે? હા, એમ નહીં, હા જોવાનું પાછું કે મેં જે શબ્દ અંડરલાઈન કર્યા છે એ બદલી ગયા કે ભૂલમાં ઈનું લખાઈ ગયું. ચલો, ઇઝ નું વોઝ થઈ ગયું. આવું પાછું તમે ત્યાં કરતા નહીં હો, અહીં ખાલી જોવાનું. પછી લાઇક્સ છે તો એનું V2 કરી નાખ્યું, થઈ ગયું છે. પછી ક્યાં હતું તો કે ટ્રાય નું ટ્રાઈડ થઈ ગયું છે, થઈ ગયું છે. હાલો, થઈ ગયું છે. હાલો, ઓકે. પછી કેન છે તો કેન નું કુડ મેં કર્યું છે, હા થઈ ગયું છે. પાછું કેન છે તેનું કુડ થયું છે, હા થઈ ગયું છે. ડઝ નું ડીડ થઈ ગયું છે, હા થઈ ગયું. હા, હવે મારા પૂરા માર્ક આવશે ભાઈ, ઈ કોન્ફિડન્સ થી આવ. એટલે હંમેશા આવા પ્રશ્ન જ્યારે ચેન્જીસ કરવાનું હોય ને એને એક વખત જોઈ, એક વખત લખી અને પછી જ એના ઉપર ડન કરવાનું. એટલે આવો મજા આવતી હોય તો લાઈક નું બટન દબાવો અને યાર સબસ્ક્રાઇબ નું ખાસ દબાઈ દેજો. ઓકે, ચલો. અને હા, આપણે કહેતા જ રહી ગયો, 23 માર્ચ 2026 થી સ્પોકન ઇંગ્લિશની ફ્રી સિરીઝ તમે ઘરે બેઠા શીખી શકશો આ વેકેશનમાં અંગ્રેજી. એના માટે એક રિક્વેસ્ટ છે કે આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિજય નાટ્ય નામની ચેનલને, આ ચેનલને, અને આ બે મારી, એમાં મસ્ત રીતે એક્સપ્લેનેશન સાથે અંગ્રેજી શીખવવામાં આવશે. તો બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. 8 વાગે 9 વાગે લેક્ચર શરૂ થશે 23 માં. તમારે બધું પૂરું થઈ જાય પછી. ઓકે, ચલો. હવે પાછો બીજો ક્વેશ્ચન. હવે હું આખું લખીશ નહીં, હું તમને ખાલી ચેન્જીસ કરતા શીખડાવીશ. હવે અહીંયા જુઓ શું લખ્યું છે કે ધ બોયઝ વેન્ટ ફોર પિકનિક, ધે જમ્પ્ડ ઇનટુ ધ રિવર, ધે સ્વેમ ફોર લોંગ ટાઈમ. બરોબર છે. હવે અહીંયા વેન્ટ છે એટલે આ ગો નું V2 છે. હવે જ્યાં સુધી તમને વર્બ નહીં આવડતા હોય V1 V2 ત્યાં સુધી તમે આ વસ્તુને ન કરી શકો. તો એટલું એક તમારે કરી લેવાનું. 7મો અને 8મો નિયમ વર્બના લિસ્ટમાંથી ફ્રીમાં આપેલો. હવે તમે જુઓ ને તો અહીંયા આપ્યું છે V2 એટલે કે વેન્ટ. શું આપ્યું છે? વેન્ટ. હવે એનું વેન્ટ નું શું કર્યું છે? એને ધ બોયઝ ની બાજુ ગો કર્યું છે એટલે શું કર્યું છે? V1 કર્યું છે. હવે V1 કર્યું છે એટલે V1 નું SKS વાળું રૂપ તમારે સમજવું પડે. ઓકે, હવે એટલો ખબર પડી ગઈ કે ભાઈ તમને પેરેગ્રાફ ભૂતકાળમાં આપ્યો છે અને તમારે એને વર્તમાનમાં ફેરવવાનું છે. ચાલો, તો સૌથી પહેલા એક તો આપણને આપેલો છે એટલે એ તો ઓલરેડી છે. હવે આનું તમારે ચેન્જ કરવાનું. મેં તમને કીધું પહેલા તમારે અંડરલાઈન કરી લેવાની. હવે ધ્યાન રાખજો. ચાલો ચેન્જીસ કરીએ છીએ. ધ બોયઝ ગો ફોર પિકનિક, ફૂલ સ્ટોપ. ધે, હવે જમ્પ માંથી ઈડી નીકળી જાય, કાઢી નાખો એટલે ધે જમ્પ. શું થઈ જાય? ખાલી જમ્પ. V1 જ કરવાનું ભૂતકાળનું રૂપ કાઢી. પછી ઇનટુ ધ રિવર, ફૂલ સ્ટોપ, ધે સ્વેમ. હવે આ છે ને એનું V1 થાય સ્વિમ, તો ધે સ્વિમ ફોર લોંગ ટાઈમ. ખાલી એક એક શબ્દ બદલાવો એટલે વાર્તા પૂરી થઈ જાય. માની લ્યો કે તમને સ્ટાર્ટ લાઈક ધીસ, તમને આની જગ્યાએ તમને આવી રીતે કીધું હોય. ફોર એક્ઝામ્પલ કે ધ બોયઝ વિલ ગો. તો મતલબ આ ભૂતકાળ છે એને તમારે શેમાં ફેરવવાનો થાય? ભવિષ્યમાં. તો કાંઈ નહીં કરવાનું. ધ બોયઝ વિલ ગો ફોર પિકનિક, ધે વિલ જમ્પ. તો ક્રિયાપદની આગળ વિલ લગાડવાનું. ધે વિલ જમ્પ ઇનટુ ધ રિવર, ધે વિલ સ્વિમ. પૂરું થઈ ગયું. ગમે એ કાળમાં કેમ નથી કહેતા? ઓકે, તો એ બદલાવી નાખવાનું રહેશે. બસ આટલું ચેન્જીસ કરવાનું જો કદાચ આવું કે તો. ઓકે, તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, હજી ત્રીજો
કે શાહીન ઇઝ અ પ્યુપિલ. She loves to read stories in English. Does she like poems? Oh yes, she does. હવે જો is આપ્યું છે અને was કરવાનું છે એટલે ભૂતકાળ પાછો. ઓકે, હાલો અહીંયા ફેરવવાનું છે. loves નું ફરે, બરોબર. ટુ પછીના ક્રિયાપદને હળી નહીં કરવાની, નહીતર મ્યાનમાંથી તલવાર કાઢે. જવા દો, બેઠો રહેવા દો એને. પછી ડઝ નું ચેન્જીસ થશે. ઓકે, ડુ ડઝ સાથેનો ક્રિયાપદને હળી નહીં કરવાની. ઓકે, પછી શી ડઝ છે તો એનું ચેન્જીસ થશે. હવે 1 2 3 4 ચેન્જીસ છે. ઇઝ નું એક વોઝ આપેલું છે તો શાહીન વોઝ અ પ્યુપિલ. શી લવ્સ, હવે ભૂતકાળમાં ફેરવવાનું છે તો લવ નું શું થઈ જાય? ઈડી થઈ જાય. લવ્ડ ટુ રીડ સ્ટોરીઝ ઇન ઇંગ્લિશ. હવે ડઝ નું શું થઈ જાય? ડીડ. ડુ કે ડઝ બેયનું ડીડ. Did she like poems? Oh yes, she does નું શું થઈ જાય? Did. આટલું જ કરવાનું છે, બાકી કાંઈ કરવાનું નથી. મજા આવી? અરે મજા 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 આવે મજા. ઓકે, હા એટલે તો સહેલું છે. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે, ધ્યાન રાખવાનું છે, બીજું કઈ કરવા. હવે માની લો ભવિષ્યમાં તમને વોઝ ની જગ્યાએ એવું કીધું હોય કે વિલ બી, તો શાહીન વિલ બી પ્યુપિલ. શી વિલ લવ ટુ રીડ ઇંગ્લિશ, સોરી રીડ ઇંગ્લિશ સ્ટોરીઝ. Will she like English? Sorry, will she like poems? Oh yes, she will. બસ એટલું જ લખવાનું. એટલે જે કાળમાં કે એ કાળમાં ફેરવાની તમતાર ચિંતા નહીં કરવાની. કાળ મેં તમને કહી દીધા છે. ઓકે, હવે પાછો એક શબ્દ આવ્યો છે, મોટો પેરેગ્રાફ લીધો છે જેથી કરીને તમે જાજા વાક્યોની પ્રેક્ટિસ કરી શકો. ચલો, they ate. ate એટલે તમને ખબર હોવી જ જોઈએ કે ઈટ છે ને, ઈટ એનું એટ થાય એટલે તમારે હવે ભૂતકાળ આપ્યો છે એમાંથી કેમાં ફેરવવાનો છે? વર્તમાન કાળમાં. તો ચલો પહેલા ક્યાં ક્યાં ચેન્જ થશે? એક અહીંયા થશે. ઓકે, they talked અહીંયા થશે. about their school and teachers. they did નું ફરશે. not talk about their story. did નું ફરશે. they talk about the TV serial. yes, they talked નું ફરશે. ઓકે, Mr. બાસુ, રાહુલ, સિમરન and પાર્વતી, they had નું ચેન્જ થશે. આટલા ચેન્જીસ થશે. ચલો બનાવતા જઈએ. હવે ભૂતકાળ છે તો વર્તમાન કાળ એટલે જ્યાં જ્યાં અંડરલાઈન છે બધા ભૂતકાળના શબ્દો છે એને તમારે વર્તમાન કાળમાં ફેરવવાના છે. બીજું કશું કરવાનું નથી. તો ધે ઈટ નું ઈટ કરેલું છે. ધે ઈટ પાણીપુરી એન્ડ ચટણી પૂરી. ધે ટોકડ તો ઈડી કાઢ નાખો એટલે ધે ટોક શું થઈ જશે? ધે ટોક અબાઉટ ધેર સ્કૂલ ટીચર્સ એન્ડ ધે ડીડ નું શું થઈ જશે? ડુ. ધે ડુ નોટ ટોક. ડુ અને ડઝ ની ડીડ ની સાથે ક્રિયાપદની હળી નહીં કરવાની એટલે નહીં કરવાની. ઓકે, ડીડ છે તો એનું શું થઈ જશે? ડુ. હવે અહીંયા સર ડુ એ થાય ને ડઝ એ થાય. હવે કોના ઉપર આધાર રાખે? અહીંયા જો અહીંયા હી શી ઈટ હોય ને તો ડઝ થઈ જાય, પણ યુ વી ધે બહુવચન હોય ને તો ડુ થાય. ડીડ નું ડુ એ થાય અને ડઝ એ થાય, પણ ઈ કોને ધ્યાનમાં રાખવાનું? એની બાજુમાં આપેલો શબ્દ અથવા તો કર્તા ઉપર ધ્યાન રાખવાનું. જો કર્તા હી શી ઈટ છે અથવા તો એક વચન નામ છે તો ડીડ નું ડુ થાય, સોરી ડઝ થાય. અને વી યુ ધે અને બહુવચન નામ છે તો ડીડ નું ડુ થાય. ધે છે એટલે અહીંયા ડુ થયું. બરોબર, આ ધ્યાન રાખવાનું. હા, ડુ ને ડઝ માંથી ફેરવવાનું તો એક જ છે ડીડ, પણ એમાંથી ફેરવવાનું થાય તો બે ફાટા પડે. હવે બે ફાટામાંથી કયો ફાટો ક્યાં આવે એ તમારે ધ્યાન રાખવું પડે. ઓકે, ચલો. યસ, ધે ટોકડ. ટોકડ નું આપણે પાછું જોયું કે સીધું થાય ટોક. ઓકે, અબાઉટ પ્રેરણા, બાસુ, સિમર, ધે હેડ. હવે હેડ નું શું થઈ જાય? હેવ થઈ જાય. હવે હેડ નું પાછું હેવય થાય ને હેઝય થાય. હવે એ પાછું ઓલાન જેમ અહીંયા નિયમ ધ્યાન રાખવાનો કે જો હી શી ઈટ હોત અહીંયા તો અહીંયા હેઝ થાત હેડ નું. ઓકે, તમારે હું તમને અહીંયા લખી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. અહીંયા લખ દઉં કે જો ડીડ હોય ને, ડીડ એનું ડુય થાય અને એનું ડઝ થાય, પણ ડુ ક્યારે થાય? જો કર્તા તરીકે એટલે કે સબ્જેક્ટ તરીકે વી યુ ધે આપ્યું હોય તો. અને ડઝ ક્યારે થાય? તો કે હી શી અને ઈટ આપ્યું હોય ત્યારે, અથવા તો એક વ્યક્તિનું નામ એક વચન હોય ત્યારે. એવી જ રીતના હેડમાં સેમ નિયમ લાગુ પડે. હેડનો હેવ અને હેઝ થાય, પણ એ તમને ખબર પડી જાય ક્યારે કયું આવે. તો આ રીતે લખી અને પાછો ચેક કરવાનો કે મારું સાચું છે ખોટું. ખોટું તો નથી ને, મારો માર્ક તો કપાઈને જવાનો ને, એ તમારે ચેક કરી લેવાનું. ઓકે, એના પછી ચલો લતા વેન્ટ છે તો એનું શું લખ્યું છે? ગોઝ. હવે જો એસ કે એસ શું કામ આવે? તમે મારો સાદો વર્તમાન કાળ જોઈ લેશો ને એટલે તમને ખ્યાલ આવી જશે. 3 કાળ જોઈ લેજો: સાદો વર્તમાન, ચાલુ વર્તમાન ને સાદો ભૂતકાળ.
ત્રણે ત્રણ સાદા એક વખત જોઈ લેજો, એટલે છે ને તમારે ચેન્જ ધ ટેન્સમાં માર્ક્સ પૂરા મળી ગયા. હું તમને ત્રણે ત્રણ લેક્ચર છે ને હમણાં શેર કરી દઈશ આપણી વોટ્સઅપ ચેનલ ઉપર, તો આજે જોઈ લેજો. રવિવાર છે તો ગાભા કાઢ નાખો. ચલો, તો અહીંયા ચેન્જ થયો. ઓકે, પછી સી એન્જોયડ છે તો ત્યાં ચેન્જ થશે, બરોબર છે. સી સેંગ છે તો ત્યાં ચેન્જ થશે. ઓકે, પછી શું છે સોંગ્સ, અને એન્ડ પછી ડાન્સ્ડ છે તો એનું ચેન્જ થશે. એન્ડ પછીનો ક્રિયાપદ બદલે, ટુ પછીનો ક્રિયાપદ બદલે નહીં. પછી એટ છે તો એનું ચેન્જીસ થશે, હેઝ નું ચેન્જીસ થશે. આટલા બધા ચેન્જીસ કરવાના. તો ગો નું આ થઈ ગયું. ઓકે, હવે એન્જોય છે. હવે એન્જોય નું શું થઈ જશે? એન્જોય તો થાય જ, પણ એસકેએસ લાગે. શી એન્જોયસ, અહીંયા હી સી ઇટ છે ને એટલા માટે. ઓકે, પછી સેંગ નું સિંગ તો થાય જ, પણ એસકેએસ લાગે. શું કામ? હી સી ઇટ છે ત્યારે. સાદા વર્તમાન, માની લો ભૂતકાળમાંથી સાદો વર્તમાનકાળ ફેરવવાનો થયો હોય ને, અને એમાંય જો અહીં કર્તા તરીકે જેમ કે એક વચન છે ને લતા કે હી હોય, શી હોય કે ઈટ હોય, ત્યારે જે ક્રિયાપદનું મૂળ રૂપની પાછળ એસ કે એસ થઈ જાય. એ સાદા વર્તમાનકાળનો નિયમ છે. ઓકે, ચલો. પછી સોંગ્સ એન્ડ ડાન્સ નું થઈ જશે ડાન્સીસ. ઓકે, ચલો. એના પછી ઓલ્સો એટ નું થઈ જશે ઇટ્સ, અને હેઝ નું થઈ જશે હેઝ નું હેઝ જ રહેશે ને ભાઈ, વર્તમાન કાળનું વર્તમાન કાળ જ આપ્યું છે. તો જે કાળ વર્તમાન કાળમાં હોય, જો કદાચ અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા હેડ આવવું જોઈએ. શું આવવું જોઈએ? અહીંયા હેડ. હવે એનું થશે શું? શી હેઝ થશે. શું કામ? કારણ કે હેડ ના હેવય થાય ને હેઝય થાય, પણ શી એટલે હેઝ આવે. રેડી? તો આ રીતે તમારે ધ્યાન રાખવું પડે, તો તમે પરફેક્ટલી આન્સર આપી શકો. ઓકે, ચલો. એના પછી આમાં આ તમે બુક ખરીદી લો ને કદાચ અત્યારે, અને એક વખત ત્રણે ત્રણ ટેન્સ વાંચી લ્યો ને, તો તમારો બેડો પાર થઈ જાય. તો સાહેબ 349 રૂપિયા પ્રાઇસ છે, અત્યારે જ ઓર્ડર કરી દો, નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી દો. એ સિવાય તમને ગામ આવવાની જ છે વેકેશનમાં, કારણ કે સ્પેલિંગ નિયમો છે ને, સાયલેન્ટ લેટર્સ એ બધું આમાં આપેલું છે. 35 થી વધારે ટોપિક્સ અંગ્રેજી બોલવા માટેના છે. ભવિષ્યમાં તમે કોલેજ કરશો, કોઈ પણ જગ્યાએ જશો, આ બુક તમને ખૂબ જ કામ લાગવાની છે. ઓકે, તો જોઈ લેજો. ચલો, અને એની સાથે સાથે સાહેબ મારું એક કામ તમારે કરવાનું છે અત્યારે, ઊભા કરી દેશો? ચલો, હું જોઉં છું અત્યારે ગુરુ ઓફ ગુજ્જુ સર્ચ કરો. દરેક લોકોને એક રિક્વેસ્ટ છે, મારું આટલું માન રાખવાનું છે, તમે રાખશો? જો આ સિરીઝથી તમને ફાયદો થતો હોય તો ગુરુ ઓફ ગુજ્જુ સર્ચ કરો, અને એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ત્યાં હું આમ જ ઊભો હોઈશ. હા, તો એ ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દો. ઘરે જેટલા પણ ફોન હોય એમાંથી નહીં કરી દો. આટલો સપોર્ટ જોઈએ બોલો તમારે. આપણે બોર્ડની પરીક્ષા પૂરું થાય ને, આમાં તો આપણે 600 કે તો છે જ, એટલે 700 કે તો થઈ જાય. આમાં પણ આપણે સિલ્વર પ્લે બટન લઈ આવવું છે તમારી મદદથી. બોલો, આવશે? 100% આવી જશે. તો ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તમારા ફોન હોય ઘરે, મામા માસી ભાઈ બહેનના, આટલું તમારે કરી દેવાનું છે. કરી દેશો? તો હું જોઉં છું કેટલા લોકો કરે. કમેન્ટ સેક્શનમાં લખો કે મેં આટલા ફોનમાંથી કર્યું, એટલે મને ખબર પડે. ઓકે, આ તમારી પાસેથી ગુરુ દક્ષિણા લઉં છું. મારે એક રૂપિયો એ જોતો નથી, આટલું તમારી પાસે જોઈશ. કરી દેજો. અને 23 માર્ચથી અમે તમને 2 ચેનલ ખૂબ જ કામ આવવાની છે, કે જે ફ્રીમાં સ્પોકન ઇંગ્લિશ તમને ઘરે બેઠા કરાવવાનું છે. બરોબર છે? ચિંતા કરવાની જરૂર નથી. અને આપણી એક આ ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરી દેજો. મજા આવશે રીલ્સ જોવાની. અને એવી રીલ્સ બનાવું છું કે તમને, કારણ કે 700 કે 7 લાખથી વધારે લોકો ત્યાં જોડાયેલા છે. એમ નામ તો નહીં જોડાના. અહીંયા પણ 1,27,000 લોકો જોડાયેલા. અહીંયા પણ ઓલમોસ્ટ 34,000 લોકો જોડાઈ ગયા છે. ઓકે, આમાં ઓલમોસ્ટ 15,000 અને આમાં ઓલમોસ્ટ 35,000-36,000 લોકો છે. પણ આજે તમે 37-38 પહોંચાડી દેશો, મને એવી ગણતરી છે. કરી દેશો? ઓકે, તો ખાસ એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને આ નંબર ઉપર એક મેસેજ કરી દો, એટલે વોટ્સઅપ ચેનલ લિંક આવી જશે. અને આની પીડીએફ પણ ત્યાં તમને ટૂંક સમયમાં મળી જશે. ખાસ એક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબનું બટન તમે આ વિડીયોને લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, અને ગ્રેડ હાર્ટ તો મૂકતા જજો. આટલું કરતા જજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.